વિદ્યાર્થી મિત્રો, મારું નામ આયર શંભુભાઈ રાધુભાઈ છે. આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં યુનિટ 1 ભારતના વારસા વિશે ચર્ચા કરીશું. જેમાં સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું કે જેમાં ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે સંસ્કૃતમાં ઉત્તરમ યત્સમુદ્રસ્ય હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતીય યંત્ર સંપત્તિ, જેનો અર્થ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમુદ્રીથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. તેના પછી ભારતનું સ્થાન અને વિસ્તાર. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. પછી વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સતચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. જેમ આપણે જોઈએ તેમ પહેલાં જે પ્રજા ભારત દેશમાં આવીને વસી ધંધા અર્થે કે કોઈ કામ કરવા માટે કે પોતાના ધંધા સ્થાપવા માટે, તેથી તે પ્રજા પોતાની સંસ્કૃતિ, પોતાનો વારસો તે લઈ આવી અને ભારતની પ્રજા સાથે હળીમળીને રહી. ભારતના વારસાનો આજે પણ વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારત ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતરિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. ભારતને જુદા જુદા આપણે જોઈએ તો શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઋષિમુનિઓ, જે ઋષિમુનિઓનો કહેવાતો દેશ ભારત છે અને આપણને તેની સંસ્કૃતિ, જુદી જુદી શાસન શૈલીઓ, ભાષાઓ, કલાઓ, ચિત્રો, બોલી જે આપણને મળ્યું છે. પછી આપણે જોઈશું સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જેમ કે આપણે દરેક વ્યક્તિઓને આપણે જોતા હોઈશું કે પોતાની આજુબાજુ જે વ્યક્તિઓ જોતા રહેતા હશે કે જેની સંસ્કૃતિ અલગ અલગ હશે અને તેની જીવન જીવવાની રીત પણ અલગ અલગ હશે. કોઈ પણ દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો. કે દરેક વ્યક્તિનો આપણે ટેવો જોતા હશું તો દરેક વ્યક્તિની ટેવ, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. કે દરેક વ્યક્તિની પરંપરાઓ, રહેણીકરણી કે જે અમુક મોજ શોખની જિંદગી જીવતા હોય છે, જેની રહેણીકરણી આખી જુદી અલગ હોય છે અને જીવન જીવવાની રીત પણ અલગ અલગ હોય છે, તેને આપણે સંસ્કૃતિ કહીશું. સંસ્કૃતિ એ માનવ સમાજને ઉત્તમ ધ્યેય સુધી લઈ જતી હોય છે. પછી આપણે જોઈશું ભારતીય સંસ્કૃતિનો વારસો.
વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. ભારતના વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગોમાં વહેંચીને સમજીશું, જેમાં ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તો આજે આપણે ભારતના પ્રાકૃતિક વારસા વિશે ચર્ચા કરીશું. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે કે જે આપણને કુદરત તરફથી મળેલી જે વારસો મળ્યો છે તેને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતકથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પણ પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. આવી જ રીતે આપણે જોઈએ તો પ્રકૃતિએ આપણા માટે પાણી, રહેવાસ જે બધી વ્યવસ્થા કરી છે કે માનવ જીવનને પાણી જરૂરિયાત છે. જો માનવ જીવન માટે પાણી ન હોત તો માનવ જીવન શક્ય જ ન હોત. એટલા માટે નદીઓની અલગ અલગ વ્યવસ્થાઓ આપણને વારસા રૂપે ભેટમાં આપી છે. જે આપણે આ બધું જોયું તે ભારતનો પ્રાકૃતિક વારસો છે. તેમાં તેના પેટા મુદ્દાઓ જોઈશું, જેમાં સૌથી પહેલાં ભૂમિદ્રશ્યો. ભૂમિદ્રશ્યોમાં ભૂમિ આકારો દ્વારા અને ભૂમિદ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલયમાં જુદી જુદી વનસ્પતિ કે જેની વનસ્પતિમાંથી દવાઓ અને આયુર્વેદિક દવાઓ પણ બનાવી શકાય છે, જે તેના વૃક્ષો પણ થાય છે. અને જુદી જુદી ખનિજો, દાખલા તરીકે આપણે જોઈએ તો કચ્છમાં લિગ્નાઇટ કોલસાની ખાણ તે આપણને પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે. અવનવા પશુ પંખીઓ આપણે કચ્છના રણમાં જોઈએ છીએ. પશુ પંખીઓ, પછી શિખરો બરફથી છવાયેલા રહે છે, તે ભૂમિદ્રશ્યોમાં તેનો સમાવેશ થાય છે. પછી જોઈશું નદીઓ. પ્રાચીન કાળથી નદીઓમાં પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આપણે જોઈએ તો સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી વગેરે નદીઓ બારોમાસ વહેતી નદીઓ છે, જે આપણે ખેતી માટે પણ ઉપયોગી છે. અને જુદા જુદા ગ્રામીણ વિસ્તારોમાં પણ નર્મદાનું પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે જુદા જુદા ઉદ્યોગો, કારખાનાઓ કે જે નદી કિનારે વસેલા છે, રંગ રસાયણના કારખાનાઓ કે તેમાં તે નદીઓના પાણી દ્વારા જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી નદીઓ પણ આપણને પ્રકૃતિના વારસામાં મળેલી ભેટ છે, જેમાં લીપણ અને મકાન, માટીના વાસણો માટે પણ નદીઓનું પાણી સૌથી વધારે ઉપયોગી આપણે બનાવીએ છીએ. પછી આપણે જોઈશું વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવનમાં ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. ભારતની પ્રજા આપણે જોઈએ તો પર્યાવરણ પ્રેમી, પશુ પક્ષી પ્રેમી અને પ્રાણીઓને સૌથી વધારે પ્રેમ કરતી હોય છે. જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે.
માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. ભારતમાં આપણે જોઈએ તો પવિત્ર માનવામાં આવે છે વડ અને પીપળાને, તુલસીને. તો તુલસી અને પીપળોની વ્યક્તિઓ પૂજા પણ કરતા હોય છે. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. વડને પણ પવિત્ર માનવામાં આવે છે. ભારતીય પ્રજા સૌથી વધારે વડ, પીપળો, તુલસીની પૂજા કરતી હોય છે. અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડૂસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જોઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. એવી જ રીતે આપણે જોઈએ તો વનસ્પતિ પ્રેમી પણ ભારતની પ્રજા રહી છે કે સૌથી વધારે વનસ્પતિને, પશુ પક્ષીઓને, પછી પ્રાણીઓને પ્રેમ કરે છે. ભારતમાં આપણે જોઈએ તો દરેક ઘરે ગાયને બાંધવામાં આવે છે, જે સૌથી વધારે ભારત દેશના લોકો ગાયને વધારે પ્રેમ કરે છે. તેથી પ્રાણી પ્રેમી પણ પ્રજા કહી શકાય ભારતની. વન્યજીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાથી સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘોષ, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડા તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપ્યું છે. આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. સરકાર દ્વારા જે આ વન્યજીવો છે તેના માટે અલગ અલગ જુદા જુદા કાયદાઓ બનાવવામાં પણ આવ્યા છે અને તેને વન્ય અભયારણ્યો પણ બનાવવામાં આવે છે કે જે સુરક્ષિત રહી શકે અને જે દેવી દેવતાઓ છે તેના પણ દેવીઓના પણ વાહન તરીકે સ્થાન અપાયું છે. આથી આપણે આ બધું જોયું તે ભારતના પ્રાકૃતિક વારસામાં તેનો સમાવેશ થાય છે. અસ્તુ.